મારી કટોળની ધૂની યવની દેવી મારા બાપ લાડનસિંહ વાહનસિંહના મનાની દેવી મારા દાદા કડુ દોજીના વાદની દેવી અજય એક નબળ વસ્તીનો કણુકો ખાવા ઉતર્યો હોય મારી માં મીઠીના અખડ દીવડાની દેવી દેવી સોના વરણો જેનો માનો સ્વર્ગ ઉજ્યો હોય પાટ મેંગણીની દિજામાં મારા દાદા ભાણિયા વિશ્રામની દેવી મારા દાદા હૌસીની દેવી માં મારી માં વેલુના ભગવા બેઠી દેવી બામણકોટની ધૂની જવની દેવી માં મારા દાદા જીવાની દેવી કહેવાય અવસ્થિનો ઘરે નબળો ભાગલો જે મારા કટોળિયા કુળમાં મારી માં બીડીની ભક્તિ મરી નાય આ જગત માં મારા બાપ કાના દાદા નું મનાન મારા બાપ કડવાની દેવી કહેવાય દેવી કહેવાય દેવી કહેવાય મારા દાદા દલાલી દેવી મારા બાપ સનિયો રોય રોય આહુડા પાડી કેતો તો અને મારી તારે કેવું હોય ને મને સનિયાને કહી દે મારી વીરી વસ્તુને કહેતો અને મારી અમારું માણાનું કાંઈ નથી જે કાંઈ છે એ અમારા વડવાનું પુણ્ય છે આધારે દેવી જમવા ઉતરી એની આપની કમાઈ મારી નાય એની આપની કમાઈ છે આમાં વસ્તીનું કાંઈ નથી પણ મારા મૂળિયા એક દી હવા રૂપિયા તારો ભેગો મેળવી દે અડધો રતિની ગતિ મેળવી અને આપણી આ જગ્યામાં તો સંદર્ભે લેખ ન માની દો તેથી મને ભાણિયા વિશ્રામની દેવી મને ખોટ લાગી જાય દેવી મને ખોટ લાગી જાય દેવી આ જગ્યામાં દેવી અમર બોલી પાડી છે આ વસ્તીનો ભાવ જોઈ
અને દેવી એની આપની કમાણી ખાવા ઉતરી છે ગમે એમ તો જગતમાં કીધું છે ને ભાઈ કે કર્મે લીખા કીર્તાર સઠીના કોઈ દી સુકે નહીં એ ભલે ઉનર કરો હજાર એ આખરા આલાવે મારા વિહામાં પણ દુઃખ વગર દેવી ન મળે તો મિત્રો અત્યારે માંગતી રાજનો સમય છે જો કે અહીંયા તો કોઈ અમે કલાકાર થાય નહીં પણ એક વસ્તી દેવી ત્રીજામાં વસ્તી થઈને આવ્યા સમા એક તારીખ ખમા લેવા માટે તો સર્વે મારી ગત ગંગા સર્વે ભાઈઓને નંબર વિનંતી મારો બાબુલી એમ તો એક ભાવથી એવી જે બોલવી છે કે અહીંયા દેવી મેંગણીની મલમાં જમે અને કટોળની દિજામાં દેવી હા બોલે બોલીએ જો હોતમાં સીધો યમાત સીધરામાં વીરવા સચી દાદા બોલીએ મિલહીમાં શારબયુમાં બોલીએ ભંગડાના રખા બાપા અમારા કટોણિયા ભાઈઓ ગરડીથી પધારેલા અમારા અશોકભાઈ 101 રૂપિયા દઈ મારા બાપ ભંગડાના રખાની પાછી જે બોલાવે છે દાદાને માનતા ને એકવાર બે હાથ ઊંચા કરી અને પાછી જે બોલો પ્રેમ થી બોલો ભંગડાના રખા બાપા બિહાસુર દાદા રાજકોટના ભાણજી દાદા કલમવાળી માં બોલ મારી નાતની દેવ્યોની હવે તો ભાંગતી રાતનો સમય થયો નીતિનભાઈ અત્યારે બધી અમારે હિંમતભાઈએ મોજ કરાવી બધાને અહીંયા કોઈ એક મારી દેવીના ખોળાની મલપા બેહી કાલી ગલી ભાષાની મલપા તમારા બાપની દેવી જમવા ઉતરી છે હવે તમને માનો સોગડિયો આવશે માનો સમય આવશે માનો બગડીયો બેહો ફળમાં આવશે મારી અહીંયા નવ સાંદરો બાંધ્યો છો આજે તાળીઓ જમે કોઈ ઘોડીઓ જમે આજ મારી દેવી નવસાંદ્રો જમવાની છે મારી પણ દેવીએ બોર્ડ માર્યા સાધુ જામાં કેવા બોર્ડ માર્યા કે વસ્તીને તો કામ કરતી જાવ મારી નાયક તો કામ કરી દો પણ કોઈ પરનાથ મારી નાયક રોતી આવે પરનાથ કોઈ રોતી આવે અને તો કદાચ મારી નાયકની મેળ બધું એક આહુડું પડી જાય અને એના આહુડાનો હિસાબ ન કરી દો અને જેલના તાળા ન તોડાવી દો તો મને ભાણિયા વિશ્રામી દેવીનો ખાધો ખોટો થઈ જાય ખાધો ખોટો થઈ જાય વિઘ્ન હરણી માં હો વિઘ્ન હરણી માં હોત સંકટ કાપે માં સીધો દીદી સદપુરે માં સીતળા વારે આવે ડાલા વાસંગી વારે આવે બાબા વાસંગી મેર કરો તમે દયા કરો ને
જગતમાં કીધું છે કે કોઈની કરી કમાઈ જાતી નથી, કોઈની સેવા નથી જાતી. ભક્તિ કરો પાતાળ મેં દાબી ડૂબી રહે નહીં. એની કસ્તુરીની મારી આવાજ. ભક્તિ કરો પાતાળ મેં દાબી ડૂબી રહે ને પ્રગટ હોય આકાશ. અમારા કટોળિયા કુળમાં મારી માં મીઠી રોઈ રોઈ જેને આહોડા પાડી. આ દેવીને પાછી વાળી છે ને મારા એના અમારો પી ગયા અને ગામડા વહી ગયા. અમારા વડવા પહેલા જો માં મીઠીમાં ધૂપ લેતા હોય માની કેવી કમાઈ છે. નીતિનભાઈ જગતમાં કીધું આપણી સમાજની અંદર કે એક દીકરી જન્મી જાય તો ત્રણ કુળને તારી દે. સંજયભાઈ પેલું પોતાનું પિયર ઉજળું કરે, બીજું મામાને મહાડ અને ત્રીજું પોતાનું હાહારી ઉજળું કરી દે. ઈ મારી માં મીઠી મારી નાચ. સદન પડ્યું સ્વર્ગમાં ઇન્દ્ર થકી વેસાય. સદનનો કોઈ માલવી મળે ન મોઢા થાય. જેની માંથી વીતી હોય, જેને દુઃખ જોયા હોય એને ખબર હોય. કટોળની દિજાની વાત કરીને એ તો સસુખની વાત. બાબરપુરની દિજામાં હોલસેલ ભાઈ અમારા કટોળિયા કુળમાં મારા બાપ જીવા કહે કટોળિયા નામે હમાઈ જો. પણ અહીંયા મેમણીની દિજામાં એક નબળો ભાગલો મારા બાપ સનિયો રોય રોય આહુડા પાડી સરી પિયાનો વ્યવહાર થાય. અને મારા મૂળિયા એકદમ મારા મીઠલાને મારો સનિયો કરીને બેહાય. અનુ ભાણિયા વિશ્રામની દેવી આપે મારી આપની કમાણી લાવી અને મારા સનિયાને આ બીજામાં ખોળે નો ગમે તો મને વિશ્રામની દેવી મને ખોટ લાગી જાય. મને ખોટ લાગી જાય.
જગ્યામાં મળી વસ્તુ તને હું એક કઈનો ગૂગલ લાવી કાશીની માલિકા કોને મારી સબરી બાઈની ઝૂંપડીએ મારો રામ પણ તે મારા બાપ હોય છે ને દેવી લાવો લાવો મારી વસ્તી લાવો એક દી મારી આપની કમાણી મને ભગરિયા કુંડાની મને પહોંચેલી મહેમાન મેઘડીની નિજામાં હું આપે તો ઘડિયા ગુરાની મોગીની મહેમાન ગતિ કરી અને મારી વસ્તીની મારી પાસે દીકરા જેવા દાન નહોતા દઈ દો મને વડી દીકરો મને વિહળીને ખોટ લાગી જતા ખોટ લાગી જતા મને ગાંડી સિંધોડીને ટપોરો મારે અને કોઈની દેવી કામ ન કરે મને વૈષ્ણવની દેવી મને સિંધોડીને ટપોરો મારે અંદર નો ખરા કામનો પાણી કરી પી નો જાવ એ મને વેગરા જાતની દેવી મને સિંધોડીને ખોટ લાગી જાય સિંધોડીને ખોટ લાગી જાય મામા માને દેવીએ બોલી પાડી છે મારી ના એક દી અમર બોલી પાડી છે મારી ના તમારી વસ્તીને કહેજો આ જગ્યામાં મનની નો
અને મને ભાણિયા વિશ્રામની દેવીને હાલ જગતની અંદર મારી વસ્તી કેવી નો કરી દઉં તે તો મને આવી મેળવી દેવી મને ખોટ લાગી જાય ને મારી આજ જામા મારો સનિયો મન હાબરે મારા વિલા એક દી શરીર પ્યારાનો વ્યવહાર મારા સનિયાના હાથમાં હતો અટાણે તને સનિયો કેમ ઉભો રાખ્યો આ વાગનો ગોવાલી બેટા તું મખની મલમાં બોલ અડધો વસ્તીની મલમાં તો હુકારની આયનું પડવા દો સુરતીને લાભની માયા મુક્તિની મારી એકલ વસ્તુ જોઈજે ક્ષેત્ર થઈએ મારા બાપ સનિયો આવી ઉભો મારા મુળિયા એક દી ભૂવો બુઢિયાને વાણીઓ આ તૈનો એક સુર કરી દે બેટા આ તો તારી કીધી નો કરી દો મારી વસ્તીને તો કીધી કરી દો મારી નાય અનાથી જમા મારી આપની કમાણી ખાય અંધુ સંદર્ભે લેખ નો માંડી દઉં જેલના તાળા તોડાવું એટલું નહીં પણ મેંગણીની બીજામાં કોઈ ખાડા તંદરો મળતું નાખે આ તો મળેલા મળતા બેઠા રો કરતો મને ભાણી રીતિ એટલું ખાતું મારી ગરવાની દેવીની હાલે મારી કાનાની દેવી એક દી મેરણી દિયામાં ગામના રખા વધોતા તો માંડીને લીધો નંબર માંડી જા પણ વિગતમાં કીધું છે મિત્રો દેવી તો એકની એક છે આજે જ્યાં દેવી જમવા ઉતરી એટલો નહીં હમણાં તમે તો ભલે અને અહીં મેંગણીમાં તમે તો ભલે મારા બાપ ગીગલાની દેવી મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી મારા બાપ અગલાનું નબળું પાણી મળી મારા બાપ હગલો રોય રોય હુડા પાડી
દુઃખમાં કરી દેવી ન મળે. મારી ભાઈઓના ભાવની દેવી મારી મામીના વિલાપની મારા બાપ કડું જોજીના વાળની દેવી હવા હો ભાઈ અને વાહના વાળેની માલિકા પીરાઈ સમજ ગામના રાજાએ હુકમ કર્યો કે જાઓ જાઓ આ હો જંગડીને વાહના વાળાની માલિકા પૂરી દો અને આપણા રાજની માલિકા ગાંડી હાથને દે ને ગાંડી હાથને બોલાવો એને હવામાન દારૂ પાઈ દો 12 પથીનો દારૂ પાઈ અને વહાના વાળાની માલિકા ઊભી રાખો એટલે આને બધાને શોધી નાખે. પણ ખરેખર ભાઈ અમારા કટોણિયા કોળમાં અમારી ઇતિહાસ ભાઈઓ ને ભાઈઓ વહાના વાળાની માલિકા ઉભા રહી એક રીતે ઉભા રહી આમ જા ગાંડી હાથે જોઈ ગયા ને ખોળાની માલિકા નાના નાના બેસલા અને તઈ દેવીને પોકારે કર્યો કે મળી હવે તો આમાં ઉગરવા આરો નથી પણ સદાય અમારું કાઈ નહીં અમારા વડવાનું કાઈ ફૂલ પીડ્યું હોય ને તો આમાંથી અમને બસાય પણ એક આ વસ્તીનો અમારો કરાર છે જો તને બોલી સાંભળે તો હજી હાલમાં આજની તારીખમાં પુરાવો બોલો બજારમાં ગમે ને હાથે હાથમાં હાલો આવતો હોય એટલે અમારી કટોણિયાની બાયુ ગમે ને બજારમાં નીકળે એટલે લાજ કાઢીને એક બધું ઊભું રહી જવું પડે. આ દેવીનો પુરાવો મરી નાય હાથીની સાપણી વાળી કોઈ વસ્તુ ન લેવાય એની ખરીદી ન મારી કાળા કાશની હવેલીની દેવી કહેવાય કે કાળા કાશની હવેલીની માલિકા વસ્તીને પૂરી મરી નાય લાલ હિંગળા દેવી આંખો થઈ ગઈ અને ગાડી આખાણ ગાડી નવાજ હોય આ બધા ધોવે વસ્તી માથે આંસ ન આવે પણ તો મેંગણીની દિજામાં મારી વસ્તી નમળો હાકો નાખો અને એની પેલા નો પૂગી દો અમને મને કરવાની છે મને ખોટ લાગી દે મારી ના
જગુરસા વાણિયાનો વાણ દીધી હાલત બોલત આવા તઈએ જગુરસો રધન કરે મળી આબમાં અણી નથી ધરતીની માલમાં કોઈ મારો ધણી તઈએ મારી માં મીઠી પોકારે ગીરો મળે હવે તો કરોનિયા કુળનો દીવો ઉલાઈ ગયો તારી ઢાકણી ચાલે એવો કોઈ નથી બની દુનિયા દેવી શું ન કરે દેવી કરે ને એવું જગતમાં કોઈ ન કરે જો દેવી નો ખાવું હોય ને તો આપણું વાલું હગું દાદો કરવું પડે વાલા ભાઈઓ દાદા કરવા પડે પૈના દીકરા કઈ કહ્યું ના મૂકવા પડે પણ જગતમાં હવે એવી દેવીનો એવો ભૂવો ન મળે એવો ભૂવો ન હોય એવો ફડિયા અને તૈયા બાપની દેવી વાત કરે મારા ભૂવા મારા ફડિયા એક દી મારો બોલીનો કરાર શું કે જગત આખું ઉઠી જાય માયા ફૂટી જાય કોઠીના કુહાર ભેળાવ તો પણ હું ભાણિયા વિશ્રેની દેવી કહી જાઉં તમારી વસ્તુની માયા મોટી તો વેગળી જાવ એટલે મારા નાતો સાડીઓ બધાય મરી જાય हाजी गाड़ी हवे बोली भागली गाड़ी कोई नो बे अजारे हारा तो हव हाथी हो पण ओलो गरीब नो गरीब जाड़ू ने गरीब नो कोई नो होय भरी ना એટલે આપડા વડવાઈ કીધું કે કરમે લીખા કરતાર સઠીના કોઈ દી સુકે નહીં ભલને હોનર કર્યો હજાર ઈ આખર આડા ભક્તિ કરવી ને કોઈ હેલી વાત નથી જેદી અમારા કનોનિયા કુળમાં મારો બાપ વિશ્રામ 12 વર્ષનો ભગવો પહેરી અને દીદી માથે કડિયો લઈને હાલી મારી માં મીડિયર રોઈ રોઈ પાણા એટલા પીર દેવ એટલા જાડા જગતમાં આહુડા પાડી પાડી અને એક કટોણિયા કુળનો દીવો તો જગતો કરો માય પણ છેલ્લે મારો બાપ વિશ્રામ જોજી ભાઈ અટાણે મળે કોઈ કોઈ જગ્યામાં કોઈ વસ્તીનો નબળો ભાગ ન હોય બાપ રાજપીપળાની જગ્યામાં જે દેવી કાલ ખાઈને બેઠી છે અને દેવીએ નવો નકશો કર્યો છે મારી નાય જગતમાં કીધું છે ને નીતિનભાઈ કે આપણા વડવાની ભૂલ હોય આપણા બાપની ભૂલ હોય ને તો એ દીકરાને સુધારવી હોય કે વડવાની ભૂલ નો આવે વડવાની ભૂલ આવી જાય બાપની ભૂલ આવે પણ કદાચ મારી નાતની ભૂલ હોય એ ભૂલ કોણ બતાવે તઈ મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી વાતો કરી છે એ વસ્તીને ન ઓળખાણ મારો બાપ હંગરાનો રખો
મારી દેવીને જમાડવા આવ્યો. મારા દાદા હમીરની દેવી વાત કરે કે રાજપીપળાની નિજામાં જો અધૂરી પૂરી કરી દે અમારી વસ્તી આ તો મારી વસ્તીના મનના માપીએ પૂરો ન કરું તો મને મારી વિશ્વાસની દેવનું ખાતું ખોટું થાય મારી નાય દેવનું ખાતું ખોટું થાય મારી નાય દેવનું જગતમાં કોઈને ખબર હોય કે ન હોય અજય 15 થી 20 દિવસ થયા દેવી જમી પણ દેવી એક વાત કહી હતી આ રાજપીપળાની દિજામાં મારી વસ્તીની મહેલમાં મારી ઓળખાઈ નથી પણ જગતમાં કીધું છે કોઈ એવા સત્સંગી છોડવા હોય કોઈ દેવીના વાલા ઝાડવા હોય ઈ દેવીની વાતો પોતા આમના દેવીનો સંદર્ભ ખોલ્યો ને ભારતની મહેલમાં 3 થી 4 વખત દેવી જમી ગઈ આ હકીકતનો દાખલો 3 થી 4 વખત દેવી જમી ગઈ સંદર્ભ ખોલ્યો તો માં હકીકતનો સીન બતાવ્યો બે દેવીને સંદર્ભ હકીકતના નીકળ્યા મારી નાયત કાળો કકડાટ કરવા માંડી વસ્તી રોવે માડે અમને છેતરી નાખ્યા ને મારા બાપ ભાણી વિશ્રામ દીધી મારો બાપ ભગડાનો રખો આવ્યો ફરે કે ઝુકમાં તો મારી વચ્ચે ક્ષેત્રમાં ઊભી થાવ અને આવડિયા દીજામાં તો ઠીક કરીને નો ખવડાવું તો મને હમીજી દીધું ખાતો ખોટો થાય ના ખાતો ખોટો થાય एक दिन इस समय રાજપીપળાની દિજામાં મેં અમારો ઇતિહાસ બનાવ્યો મારા બાપ હમીરની દેવી મારા બાપ ધનશીલની દેવી વાત મારા દાદા પ્રેમજીની દેવી બોલે આજ મારી રામજીની વસ્તી મને હાથ પાડે અને મારી વસ્તીની માલ પર જો મરેલા મરદા બેઠા ન કરી દો તેથી મને ભાણિયા વિશ્રામની દેવીની ખોટ લાગી જમારી
આ જગત માથે મારી પણ વચ્ચે રજા કરી નાખો. બાવન પાનીઓનો સોપડો જેદી એમ જવાય પાને 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 નામા ઉઠલતી આવી. ભૂવો પઢિયાને વાણીઓ કોઈ દિજામાં ભૂવો હોય, કોઈ દિજામાં પઢિયાર હોય, કોઈ દિજામાં વ્યવહારી વાણીઓ હોય. ભૂવા પઢિયાર કરતા મોટું પદ વાણિયાનું. કારણ કે વસ્તીના ગમે એટલા ગુના આવે, કોઈ મારી નાયતનું નિયા હોય, દેવીની વાતું હોય, વસ્તીની માલમાં કોઈ થોડું દાદું દુઃખ હોય, તો વાણિયાને પેલું કાને દ્વાર આવે મારી નાય. એક દિન બલો ભાગલો આવ્યો મારા બાપની દીવી નબળો ભાગલો. અમારા કડોણિયા કુળમાં મારી માં મીઠીની ભક્તિ મારા બાપ ભાણિયા વિશ્વમાં વેવા મારા દાદા હમીલીની ગરીબાઈ જગદી રાજનગરની દિજામાં મારા બાપ રામજીની વસ્તી, મારા દાદા પ્રેમજીની વસ્તી. દીદી કીધું ભુવા અને અટાણે ભોગાભાઈ ભટિયાર કીધું ભુવાને લઈ જઈએ. અમારા અશોકભાઈ ને ઉભા રહ્યા છે દેવી અને રાવતભાઈ દીદીના દેવીના વાણિયા હતા. એનો વ્યવહાર અમારા વાલાભાઈના હાથમાં પણ દેવીએ વાત કરી છે મારા વાલિયા બેટા એ હું વાંચને દેવી હું દાદા હમીરીની દેવી તને જુગમાં ક્ષેત્રમાં અજો તારી વસ્તીની માલિકા જો કોઈ મોટું દવાખાનું આવી જાય, ઓલા ડોક્ટરની બોલપેન બંધ થઈ જાય અને મારી ભાણિયા વિશ્રામની દેવીની કલમ નો ચાલુ થાય ને તો મને હમીરીની દેવીને ખોટા બોલે કહી દે જા. મારી ભાઈઓના ભાવની દીવી મારી નાતના માયના મંડાણની દીવી મારી માં મીઠીના વિલાપની દેવીની દિજામાં સેલી સલામ કરી માથે દેવીનો કડિયો લઈ મારી માં મીઠી હાલી નીકળ્યા કે મારી હવે તારણ મારે સેલા રામ રામ. પણ મિત્રો
અમારા કટોણિયા કોળમાં મારી માં મીઠી સિવાય અમારા વડવાનું બલિદાન નથી. પેલું બલિદાન તો મારી માં મીઠીનું છે. ભલે દીકરીનો પોકાર છે, વડવાની પોકાર છે, પણ મારી માં મીઠીનો પોકાર તો એવો સાંભળ્યો છે કે જુગો જુગ અમારી તીર્થના પાને અમારા કટોણિયા કુળમાં મારી માં મીઠી ભલે ભલે સાંભળવાની ના. નાના નાના બસલાનો માળો મારા બાપા મીરની દેવી મારા દાદા મીરિયાજી. બનારિયાની જુદી દીજા અને યાથી મારા દાદા હમીરિયાનો નબળો ભાગલો ગઢડિયા કરમાળ નદીના કાંઠે ઈ માએ ખીજરો અમર કર્યો. મારા બાપ રામજીનો નબળો ભાગલો એ કોઈની મનમાં વાતો લઈ નાના 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 બસલા મારો બાપ પ્રેમજીરો હાલી દીકરો મરી ના રાજપીપળાની દિશામાં મારા દાદા અમીરીની દેવી બોલી કે મારી વસ્તી આવડી દિશામાં મને ઠીકનો વ્યવહાર આપી દો. અંદો ઠીક કરી મને ખવડાવો. અંદો મારી વસ્તીના મનના માફિયા પૂરા ન કરો. મને વિશ્રામની દેવીને કોઈ ઠાક કાળિયા ભૂયા ના અમરલી લલારી રે આહા મારી મર તો ભૂવા ઠાકી દે. મરી મધરી મારું સુખ દુઃખનો સંગાતી યે મલા બાપા ભણ્યા વિશ્રામ બાપ દુઃખ વગેરે દેવી નો મળે. સુખિયા માથે દુઃખના ઉજા છોડ પણ કરમની જ્યારે લાગે લેલાય આમાં કેને જઈ દેવો દોષ. ઇતિહાસો અમારા કટોણિયા કુળમાં વિના ગણાય નહીં. મારા બા વિશ્રામની દેવી, મારા બા ભાણિયાની દેવી, મારી માં મીઠીનું એવું ગુણ છે ને કે જગતમાં એના વખાણ ગમે એટલા કરું ને થોડા છે બા. રાજપીપળાની દિશામાં
અત્યારે આવા હળાળ કરજુગમાં હિંમતભાઈ હળાળ કરજુગમાં દેવી એવા પરસા કરે છે ને અમારી દેવી નીતિનભાઈ એના વખાણ નથી થાય. દેવી જેલના તાળા તોડાવ્યા છે, કેન્સલ મટાડ્યા છે, ડોક્ટરના રિપોર્ટ ખોટા કર્યા છે મારા વિહાર. પણ જગતમાં કીધું છે એક દી રાજપીપળાની બીજા મારા બાપ લખમણની વસ્તીમાં જગતને ખબર હોય ન હોય અમારા રવિભાઈ બેઠા ને ભુવા 80 ફૂટનો કૂવો હતો. 80 ફૂટનો કૂવો, એમાં એક પાણીનું ટીપું નહીં. અને જ્યારે કૂવાના કાંઠે જ્યાં ડોકાવા જાય અને પગ લપટો ભલા માણસ એ કૂવાની માલિકા ગયો, બે પગની માલિકા હરિયા મારી નાય, બે પગની માલિકા હરિયા છે. કૂવાની માલિકા કોણ અવાજ સાંભળે? પણ તઈએ મારા બાપ લખમણીની દેવી, મારા બાપ નાથાની દેવી આવી ગઈ. કુવાની મલબા મારા બાપની દેવી આવી છે. ખમા મારી વસ્તીને રાજી ખમા. પણ એવા સમયની મલબા જો કદાચ આવી વહમી વેળાએ જો આવીને ઊભી ન રહો તો મને ભાણિયાની દેવીનું ખાધું ખોટું થઈ જાય મારી નાય. એમાં ઈસ્ક્રો નથી, એમાં વેલ્ડિંગ માર્યું મારી દેવી. હા, ઈસ્ક્રો હોય કે કોઈ ટાકા લીધા હોય તો તૂટી જાય, પણ મારી દેવી વિહળી સિંદૂરનું રેણ રહ્યું ને ભાઈ, એ જગતની મારી પાસે કોઈ દી તૂટશે. મારી હાસા લેખની લખનારી મારી કર્મ વિધાતા, મારી કર્મ વિધાતા મારી દેવી. બાબર પાણીના છોકરાની મલબાજી હાસા લેખ કોણ માને? મારા બાપ જાયા મોતીની દેવી, મારા દાદા જોધરાની દેવી બની નાય. પણ કોઈ કોઈ દિશામાં અલા માયાધનના ભાગલા પડે, ખેતર ખોયડાના ભાગલા પડે, બાપની મિલકત હોય ને એના ભાગલા પડી જાય, દીકરા ભાગ પાડી જાય.
પણ બાપની દીવીના ભાગલા નો પડાય બાપની દીવીના ભાગલા નો પડે આહલો નો દોદરો બે ભાઈ દેવીના ભાગલા પાડવા બેઠા મારા બાપ જાયણાની દેવીના હાથા તો વખત પાના નહીં હાથા તો વખત પાના નહીં આમ પાનું નાખે તો પાછું પાનું ફરી જાય પણ દેવીની વાતું ઓળખાય નહીં દેવીની કીધી થાય નહીં બાપના બોલ ઓળખાય નહીં એ આપણા વડવા દેવી હારે બધાઈ ગયા એના અમર ઇતિહાસ બની ગયા અને તઈએ અમારા વડવિયા કુળમાં મારા બાપ જાયણાની દેવી મારી માં પોતરીના બલાપાની દેવી અને તઈએ આઠમી વખતે મારા બાપ જોધિયા પાસે આવ્યું છે બેટા મને ઓળખી ને મને જાયણાની દેવીને ઓળખી ને એક મારી પોતરીનો નગરો ભાગલો અને જો આઠમી વખતે મારો જોતિયા તો અને ગામડા નો વાવી દબડે એ તો મને સાજા પોતીની જીભ મને ખાધું ખોટું થાય મારી ના આજ જાના સાયના ભવાવી કંકુના પત્રે લેખનો માંડું તો મને કલમને ખોટ લાગવા તો મને જાયની જીભ મને ખોટ લાગી ને મારી हमरे અને મારો જાયણાનો વેપાર તો દાખો પડવો તો મને પોતરીની દીકરી મને ખોટ લાગી જાય હા ભાઈ અમારા વડોદરા કુલની માલિકા મારી હાલ હડકવાની પાલવ નથી મારી હાલ હડકવાની પાલવ નથી એ મારી કાળી કુતરી ના સુવાગની જીવી મારા બાપ જોધિયા એની
હાલતો હડકતો જો પાલવી નહોતો અને કોઈ વખતે અમારી નાયત કોઈ રોતી આવે અને મારી નાયતના જો રોતાના આહોડા નો ઓછી દઉં ને તેથી જગતની મહેલમાં મને જાય પોતીની દેવી મને પકડીને ખોટ લાગી જાય મારી નાયત મારા વિશ્વાસ આજ જામા એક દી મે પાવન પાનિયા સોબનો હાથ માયા એક દી પાણીયા મિશ્રમ ની દેવીને જોગીને જમાડવા આવ પણ આ વસ્તીને કહી દે કે મારા કૈયાની માલિકા હાલિયા અને જયા પોતીની દેવી ત્યાં રાખ્યા ને અને જુગમાં જો ક્ષેત્રમાં ઊભી થાવ કે તમારા નામનો સાડિયો થઈ જાય હા મળે મારા બાપ સનિયાની વૃત્તિ શું આવડે કોઈ રાવ આવી રમતું માંડી જાય આ ભાણીયા મિશ્રમની દેવી બે ઘડી ઝોલો લઈ જાય આ ગામના રખા વધુતા જો માંડીને બીજો નંબર માંડી જાવ ને પછી મને જાયા પોતીની દેવીનું ખાતું ખોટું થાય છે મારી નાય ખાતું ખોટું થાય છે મારી